અમારા ઘરમાં કાર્યક્રમ ચાલુ છે. સવારે 7:30 દક્ષુભાઈ તૈયાર થઈ જાય, બહાર જવાનું હતું. આજ તો વહેલા વહેલા. જય શ્રી કૃષ્ણ. મોડું મોહન જય શ્રી કૃષ્ણ. ભાગો દક્ષુભાઈ તૈયાર થઈ જવું કહેતો તો કે વહેલા વહેલા ઉઠાડી દીધો. અને મોહન તો એક્ટિવા ચલાવો કરો. મોહન ચાવી તો લીધી નહીં સાહેબ એક્ટિવાની. એની ચાવી લીધી તાર પાર્લરની ચાવી લીધી બેટા. હા રે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં. આજની દિવસની શરૂઆત થાય છે સવારે 8 વાગે. આજે જવાનું છે બહાર, તો કામ ઘરનું બધું મેં કરી દીધું છે. અને એક બાજુ મશીનમાં કપડાં ધોવાય છે, પોતું કરી છે, જો પંખાય ચાલુ છે. અને આશા રાખું કે તમે બધા પણ હાજર થઈ જશો. હું પણ હાજર થઈ જઈશું. સાહેબને મોહન બે જઈએ પાર્લરે. આજ તો મેં હેરસ્ટાઈલ બદલી છે, જો વચ્ચે પોતી પાડી ઓળાઈ છે. એટલે સારું, ચલો પહેલાં પંખાને એવું બંધ કરી દઈએ. પોતું હજુ રસોડામાં તો બેનું છે, એટલે રસોડાનો તો નહીં બંધ કરીએ, પણ આ રૂમનો તો પંખો બંધ કરી દઈએ. ચલો પંખા બંધ કરી દઈએ. હજુ તો જો 8 જ વાગે તો એમ કચરા ને પોતું વાસણ ને બધું કમ્પ્લીટ કરી દીધું. આ બાજુ હજુ તો ભેનું છે, એ પંખો ચાલુ કર્યો, મશીન ચાલુ છે, કપડાં ધોવાય છે, સંડાસ બાથરૂમ બધું ધોઈ કાઢ્યું. અને અમારા દક્ષુભાઈ પણ તૈયાર થઈ ગયા છે. દક્ષુભાઈ જવા તમે બધું તૈયારી કરી દીધું બેટા? યસ. હવે બૂટ પેન્ટ ક્યારનો બૂટે પહેરી દીધા. બોલો પોતું કર્યું, બૂટ પહેરી સોફામાં બેઠો ગોડો. ક્યારનો પર કોઈ જો રેડી થઈ ગયું, માં જવું છે, ચારનો ઉઠાયા તો વહેલા ઉઠાડી દીધું. કંટાળ્યા તો કંટાળ્યો છોકરો મારો. દક્ષુભાઈ તો તૈયાર થઈને આગો પાછો થઈએ છીએ, કામ પણ કરી દીધું. અને હું દક્ષુભાઈ આગો પાછા થઈએ છીએ, પણ હજુ તો હમેથી ફોન આવ્યો નહીં મારા પિયરથી. ફોન આવો પછી નીકળવાનું છે. હજુ ફોન આવ્યો નહીં. 8 વાગ્યા 7 વાગ્યાનું કહેતા હતા એ લોકો. 8 વાગ્યા તો હજુ એ લોકોનો ફોન આવ્યો ને. હવે એ ચાણ ગામડેથી નીકળશી તાણો અમને અહીંયાથી લઈને જશી. દક્ષુભાઈ પણ તૈયાર થઈ ગયા. આપણે બેસી જઈએ. આપણી સાહિલ સવારી તૈયાર થઈ ગઈ. હવે બેસી જઈએ. ચલો અડાલજ ચોકડી આવી ગયો. આપણું બાઇક મૂકી દીધું. હવે ગાડી આવે તે ગાડીમાં જવાનું છે મારા દક્ષુભાઈને. હું દક્ષુભાઈ રાહ જોઈને ઊભો રહી. હવે એ કલોલથી નીકળી જાય. હવે આવતા જશે. ઠંડી બાઇકમાં એવી ઠંડી લાગી છે ને તે 2 જણા ઠરી ગયા બરાબર. નહીં દક્ષુ? ઠંડી લાગી. ઊભો રહે છીએ અમે હાઈવે પર. 1 કલાક થઈ ગયો બોલો રાહ જોયામાં હજુ એ લોકો આવ્યા નહીં. 1 કલાકથી હું દક્ષુભાઈ ઊભો રહે છીએ હાઈવે પર. જાણા આવશે ખબર નહીં. હવે જો વાઈ છે ઇકો. કેટલું લેટ કર્યું, કેટલું લેટ કર્યું, કેટલું લેટ કર્યું. જય શ્રી કૃષ્ણ. હવે બેસી જઈએ. ઉત્સવ જય શ્રી કૃષ્ણ. ચલો આ છે અમારા સ્વાતિબેન. આ અમારો ભત્રીજો છે ઉત્સવભાઈ. ઉત્સવભાઈ મારી લાઈફમાં રોજ આવી જાય છે. સપોર્ટ કરતો રહેજો ઉત્સવ. દક્ષુ મારી ભાભી ને દક્ષુ મારી ભાભી વરરાજા જેવા બધા બેસી જશે. બધા એન્જોય કરે છે. હાઈવે પર ચાલીએ છીએ અમે બધા. વગાડ સોનુ પ્રજાપતિ. જેટલું કુદરશે ગાડી તો. ચલો આપણે બધા અમે આવી ગયા. હું ભાભી સોનુ ને દક્ષિણ બધા અમે લોભા આવી ગયા છીએ દર્શન કરવા માટે. અમારા
ભત્રીજાની બાધા હતી તે બાધા પૂરી કરવા અમે બધા આવ્યા છીએ. હવે મંદિર બાજુ જઈએ છીએ. હજુ દર્શન કર્યા ને હવે હાલ જ ગાડી લઈને આવ્યા તો તે ગાડીમાં ઉતર્યા પછી હવે જઈએ આગળ મંદિરમાં દર્શન કરીએ. જો દર્શનની અંદર હશે ફોટો પાડવાનું ને એવું તો ફોટો પાડીશું. નકો કશું નહીં, બહારથી દર્શન કરાવી દઈશું તમને. બધા જઈશે આગળમાં ભાઈને બધા આ મંદિર ને બધું. પ્રસાદ મંદિર મંદિર અમારા આ ભાઈનો બાધા છે ને એનો મીઠાથી તોલવાનો છે એટલે એને મીઠાથી તોલવાનો છે એટલે એનું વજન કરાવીશું. કંઈ કેટલું વજન થાય છે આ ભાઈની બાધા પૂરી કરવાની. મંદિર છે મારા ભાઈને બધા પ્રસાદી લેવા જઈશી અને અમારા બધા રાહ જોઈને ઊભો છે. બધા દક્ષુ ને ધવલ ને મમ્મી ને આરતી મારા ભાઈને બધા મંદિર બહારથી આવું દેખાય છે. અંદર જો ફોટો પાડવા દેશે ફોટો પાડીશું. મંદિરને અંદર આવું છે. એટલા બધા દર્શન કરવા આગળ એક વધ્યા કરે છે. સ્વાતિનો ઉત્સવનો મારા ભાઈને બધા. હવે મારો નંબર આવી ગયો છે બળિયા દેવનો દર્શન કરવાનો. તો હું પણ દર્શન કરી લઉં. મંદિર કંઈક આવું છે તો તમે બધા પણ દર્શન કરી દેજો. બધાની મનોકામના પૂર્ણ થાય એવી બળિયા દેવ જોડે પ્રાર્થના કરું છું. મંદિરની કંઈ બધું ચારે બાજુ આવું છે બધું. પગે લાગી પ્રાર્થના કરીશી. મંદિર બહારથી આવું બહારથી દર્શન કરી લેજો. જય બળિયા દેવ. મશીનનો અવાજ આવે એટલે કદાચ મારો અવાજ આવે કે ના આવે ખબર નહીં, પણ બહારથી બધા દર્શન કરી લેજો. આ બધું બજાર છે. જો મસ્તી કરી કે પદમાં લઈ લો. મસ્તી કરી બધા ભાઈ બહેનો બધા બજારમાં. બજાર ફરી અને આટલા ગેટ આગળ ઉભા ગાડી રાહ જોઈને ઉભો રહી બધા. મંદિર આવી છે જેતલપુર. મંદિર પેલા આપણા આવો નળિયો હતો ને ઘર ઉપર. ગંગાબાનો ઓરડો જો અંદર બધા દર્શન કરી આવો.
આ ગોળી ભગવાન અહીંયા હંતોણ્યા હતા. શ્રીજી મહારાજ સંતાણ્યા હતા કોઠીમાં. પ્રસાદીના લોટા માખણના રોટલો જમ્યા હતા. અને આ બાજુ ચૂલો ને એવું છે. આ પલંગના પેલા પાયા ને એવું ખાંડણિયું છે. બારીઓ જો પેલા આવી બારીઓ ને એવું આવતું ને આખા ઘરમાં આખા ઘરમાં લે પણ ઠંડક જેવું લાગે છે. ફોટોશૂટ ચાલે છે. અમારી હીરો જો અમારી હીરો કેવા લાગી મસ્ત. અને આ બે ફોટા પાડીને જોઈ. મંદિર સ્વામિનારાયણ ભગવાનનું. રાધા કૃષ્ણ. પેલી બાજુ સ્વામિનારાયણ ભગવાન. બાર વાગે તો બંધ થઈ જાય. જો આવો હોટલમાં ખાવા નીકળે છે બધા. 1:30 વાગે છે. ભૂખ્યાથી આવી તે બધા હોટલે ખાવા. લક્ષુભાઈ ભૂખ લાગી હે? ભૂખ લાગી હે? હોટલમાં બધા ચો બેસી ગયા છે ઘર. જાતા તો ચો બેસી ગયા. હોટલમાં કેવો ગોઠવાઈ જાય છે. હોટલમાં ખાવા કેવો ગોઠવાઈ જાય બધો. અહીંથી દેખાશે વાંધો નહીં. અમારી ગાડી તો પડી છે. બસ ઉતારી લીધી ગાડીનો વિડીયો ઉતારી લીધો. જમવાનું આવી ગયું છે. ઉત્સવ એના બર્થડેની પાર્ટી આલી ને ઉત્સવ. પંજાબી થાળી ખવડાવી દીધી ઉત્સવે બધા. ઉપર થપથપાય. હા બધા જમવા બે જાય. હું તો ચાલુ નહીં કરી. બોલો સ્વાતિબેન હું કહે છો? બસ કોઈને મસ્ત ખાઈ લીધું છે. હવે ગાડીમાં બેન ઘેર જતા રહીશું. મુખવાસ ખાધું નહીં છેલ્લે? મુખવાસ ખાધો. મુખવાસ ગોળીવાર હતો તમને કીધું નહીં. મસ્ત નતું ખાવાનું. પણ અમારે આમ તો પૈસા પડી જ જોઈ. ખાધું મેં અડધું નહીં ખાધું. પેલા ભાઈના પૈસા પડી જાય. ખાઈ ખાઈ જો કે નહીં જોઈજો આ ભૂલ તો. ઉત્સવ તને ઊંઘ નહીં આવી બધા? આવજો ધવલ. ચલો વરાજા મામા આવજો. ચલો રાતના વાગી ગયા છે 8. હજુ તો રસોઈ કરવાની બાકી છે. તો અહીંથી જઈને આવ્યા એટલે થાક્યા હતા તે ઊંઘ્યો. અને પછી બેસી રહ્યો. અને પાછા મહેમાન આવ્યા તે ચા પાણી કરાવીને ઊંઘવાનીમાં 8 વાગી ગયા. હવે રસોઈ કરી દઈએ. કપડાં તો બહાર મૂકવાય છે પાછા. હજુ તો કપડાં લેવાના બાકી છે તે લઈ લઈએ ને. રસોડામાં તો અંધારું છે.
થાક લાગી ગયો હોત તો બહાર જઈને આવ્યો ને તે લાઈટ બાઈટ કરીએ. હજુ તો જો ગેસ ઉપર રાતના વાગી ગયા છે 8:14. બહાર કપડાં મૂકવાય છે. જો બહાર તો કપડાં મૂકવાય છે. અંધારામાં કદાચ દેખાતો નહીં હોય, અંધારું છે એટલે. અંધારું છે એટલે નહીં દેખાતું. એટલે બધું કામ કરીને જતી એટલે ચિંતા નથી, પણ તો એ જો પગલો ચેવો દેખાય પ્લાસ્ટરમાં. તો મહેમાન આવ્યા, જે આવ્યા એટલે ચા પાણી કરાવીને જો હજુ તો મહેમાન આવ્યા હતા તે કપડાં કાપીને બધું પડ્યું છે. હવે રસોઈ કરી લઈએ. જો ઊંઘીથી હું તો દૂસરો પડ્યો છે. પેલી પ્રસાદી જો સાહેબે ખાધી હતી તે પ્રસાદી એમ નામ છે. પ્રસાદીનું બોક્સ છે પણ એમ નામ. અરે પ્રસાદી લાવ્યા તો પ્રસાદીનું બોક્સ એમ નામ છે. એમને બહારના બહાર મૂકી રાખી દઉં સાહેબે. ચાલો આજના માટે આટલું જ. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે, નવા દિવસ સાથે. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.